જય ગિરનારી મિત્રો. મિત્રો આજે તમને એવી દિવ્ય વનસ્પતિનો પરિચય આપવાનો છું કે જે ખાસ કરીને હરસ ઉપર બેસ્ટ કામ કરે છે. જેને હરસ હોય એના ઉપર આ વનસ્પતિ ખાસ કામ કરે છે. એ ઉપરાંત દાંતના દુખાવા, ગમે એવા દાંત દુખતા હોય એના ઉપર પણ આ કામ કરે છે. કોઈને નીંદર ન આવતી હોય, કોઈને ગમે તે જગ્યાએ સોજા ચડી જતા હોય આ વનસ્પતિ એના ઉપર કામ કરે છે. અને બીજું, વીછીના ડંખ ઉપર પણ જબરજસ્ત કામ કરે છે. મિત્રો ખાસ વિનંતી છે, વિડીયો અંત સુધી જોજો. તમને આ વનસ્પતિના તમામ પ્રયોગો આજે હું કહેવાનો છું. એક જ વિડીયો છે, ઘણા બધા પ્રયોગ એમાં આવી જવાના છે. બરાબર? તો પહેલા આપણે આ વનસ્પતિના સામાન્ય નામ જાણી લઈએ કે ભાઈ આના નામ શું છે, જેથી કરીને તમે ઓળખી શકો એને. બરાબર? તો સંસ્કૃતમાં મિત્રો આ વનસ્પતિને અપામાર્ક કહેવાય છે. અપામાર્ક. જ્યારે હિન્દીમાં આને લટજીરા અને ચીરચીરા કહેવાય છે. બરાબર? આના બે અલગ અલગ નામ હોય છે, ઘણા બધા નામ છે આના. ગુજરાતીમાં મિત્રો આને અઘેડો કહેવાય છે. તમારા વિસ્તારમાં કદાચ આ વનસ્પતિનું કંઈક અલગ નામ હોય, કેમ કે લોકલ નામ અલગ હોઈ શકે. બરાબર? તો ખાસ તમે કોમેન્ટ કરજો કે અમારા વિસ્તારમાં આનું નામ છે અને અમે આનો આ પ્રયોગ કરીએ છીએ. કોઈ સારો પ્રયોગ હોય તો કોમેન્ટ કરજો. બરાબર? લેટિન નામ છે એકિરેન્થસ એસ્પેરા. બરાબર? આના સામાન્ય નામ હતા. હવે મિત્રો આની થોડીક ઓળખ, કે જેથી કરીને તમે ગમે ત્યાં આડાવડા નીકળો, ગમે ત્યાં જાઓ ખેતરવાડીમાં, તો તમે આને તરત ઓળખી જાઓ કે હા, આ ઓલો વિડીયો જોયો તો એ જ વનસ્પતિ છે. બરાબર? એક પેલું કે આ ચોમાસામાં પુષ્કળ ઉગી નીકળે છે. વર્ષાયુ છોડ કહેવાય છે. ચોમાસું શરૂઆત થાય એટલે આ છોડ ઉગે છે. હવે એનો અંત આવી જશે. બરાબર? શિયાળો અડધો આવશે ને એટલે એનો અંત આવી જશે. બરાબર? એટલે ચોમાસુમાં પુષ્કળ થાય છે. બીજું, આના પાન હોય ને લંબગોળ હોય છે. કેવા હોય છે? લંબગોળ. અને છેડે જાતા જાતા અણી જવા થઈ જાય છે. છેડે જાતા જાતા કેવા થઈ જાય? અણી વાળા. બરાબર? બીજું કે એની છોડ હોય ને, છોડ એની તમે ડાળી જોજો, એમાં તમને એમ લાગશે કે ઊભી રેખાઓ કેમ દોરેલી હોય ડાળીમાં. ઊભી રેખાઓ દોરેલી હોય ને એવું તમને નજરમાં આવશે. એટલે એના ઉપર તમે ઓળખી જાઓ કે હા, બરાબર છે, આ અઘેડો જ છે. અને એની સૌથી મોટી ઓળખ શું ખબર? એમાં એક આ છોડ પરિપક્વ થાય ને એટલે એમાં એક લાંબી છડી નીકળે. એમાં નાના નાના માંજર નીકળે પેલા શરૂઆતમાં. પછી એમાં બી આવે. બરાબર? મતલબ કે આપણે એને ફળ કહીએ. એ ફળ આવે અને એ ફળ હોય ને ઊંધા હોય. કેવો હોય? ઊંધા. એનું મોઢું હોય ને, ફળનું મોઢું, એ જમીન તરફ હોય છે. બરાબર? અને એ કપડામાં ખાસ ચોટી જાય છે. આ એની સૌથી મોટી ઓળખ છે. બસ આવી સામાન્ય 5-6 વસ્તુ તમે એને યાદ રાખો ને એટલે તમે આને ઓળખી જાઓ કે હા, રેડી, આ અઘેડો છે. રેડી? હવે આના આપણે ફટાફટ આના તમને ઉપયોગ કહી દઉં કે ભાઈ આના આપણા આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે અલગ અલગ ક્યાં ક્યાં ઉપયોગ છે. મિત્રો એ પહેલા ખાસ તમને વિનંતી કરવા માંગુ છું, વિડીયો પસંદ આવે, મહેનત પસંદ આવે તો એક લાઈક આપજો. અને હા, ચેનલમાં નવા હોય તો જોડાઈ જાઓ અમારી સાથે. આવા વનસ્પતિ પરિચય અને અસંખ્ય આયુર્વેદના વિડીયો અમે મૂકીએ છીએ સારા સારા. બરાબર? એટલે અમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સારું, હવે આગળ વધીએ. પહેલો પ્રયોગ હરસ ઉપર આપું છું. સુશ્રુત નામના ઋષિએ મિત્રો હરસ ઉપર એક ખાસ પ્રયોગ આપ્યો છે. આ જે અઘેડો છે ને એનો. બરાબર? તો જેને હરસ થયા હોય ને, હરસ, એને અઘેડાના મૂળ લઈ લેવાના છે. શું લેવાનું છે? અઘેડાના મૂળ લઈ લેવાના છે 2-3. અને એને ચોખાના ધોવાણ સાથે, બરાબર, એને આછા પાત્રા ખાંડી એમાં ચોખા હોય ને આપણે એનું ધોવાણ, ઉપર જે તરી આવે એ પાણી, એને ધોવાણ કહેવાય, એમાં નાખી. બરાબર? પછી એને વ્યવસ્થિત હલાવવાનું થોડીક વાર. બરાબર? પછી એમાં થોડુંક મધ નાખી અને તમે 25-50 ml પી શકો. એટલે હરસ ઉપર બહુ જબરજસ્ત આનું કામ છે. બરાબર? હું તમને અહીંયા એનો ફોટો મૂકું છું એટલે તમને વિશ્વાસ આવે. આપણા પ્રાચીન પુસ્તકોમાં ખૂબ આનું વર્ણન છે મિત્રો. બરાબર? હવે બીજો પ્રયોગ છે ને, એ કોઈએ વીછીનો ડંખ માર્યો હોય કોઈ પણ વ્યક્તિને, ત્યારે તાત્કાલિક તમને આજુબાજુમાં કંઈ જોવા ન મળે ને, તો તમારે આના પાન લઈ લેવાના. બરાબર? આના પાન લઈ એનો રસ કાઢી અને જ્યાં વીછીનો ડંખ છે ત્યાં તમારે એનો રસ ચોપડી દેવાનો. એટલે એનો બળતરાય ઓછી થઈ જાય અને સોજો ઓછો થઈ જાય તરત. અદ્ભુત કામ છે મિત્રો આનું વીછીના ડંખ ઉપર પણ. ત્રીજો એથી પણ બેસ્ટ પ્રયોગ છે, અને દાંત દુખતા હોય ઉપર. દાંત દુખતા ઉપર ઘણા લોકોએ આનો પ્રયોગ કર્યો પણ હશે, ઘણાને ઉત્તમ રિઝલ્ટ મળ્યા છે. બરાબર? હવે એનો પ્રયોગ એવી રીતે કરવાનો, આનો મૂળ લઈ લેવાના. મૂળ લઈ અને મૂળ ચાવવાના છે. તમારી દાઢ દુખતી હોય, અંદર રસી ટૂંકમાં દુખાવો હોય, બરાબર, તો તમારે શું કરવાનું ખબર? એના મૂળ તમારે દાંતણની જેમ ચાવવાના છે દરરોજ, રેગ્યુલર. બરાબર? એક દિવસમાં નહીં થાય હો.
બરાબર. 4-5 દિવસ ચાવ છો એટલે તમને દાઢના દુખાવામાં અદ્ભુત રાહત મળશે. અને 2 ટાઈમ કરજો, સવારે ને સાંજે. બરાબર. દાંતના દુખાવા માટે આ કરી શકાય. બીજું કે મિત્રો, આની એક તમને વાત કરું. પ્રાચીન સમયમાં આપણા જે ઋષિ મુનિઓ જંગલમાં રહેતા ને, ત્યાંની ખીર બનાવીને ખાતા. આના જે ફળ આવે ને, એ ફળ તોડી એને ઓઘાવી અંદરથી બી કાઢી, બરાબર, પછી દૂધમાં નાખી અને પકવે અને એની ખીર બનાવે. અને આ ખીર ખાઈએ ને તો એમ કહેવાય છે, પ્રાચીન પુસ્તકોમાં ઘણી જગ્યાએ લખેલું છે કે 6-7 દિવસ તમને ભૂખ ન લાગે. બરાબર. એટલે આપણે કોઈ આ પ્રયોગ કરવાનો નથી. આ તો હું તમને ખાલી એક જસ્ટ માહિતી આપું છું. બરાબર, કે આવું આપણા પુસ્તકોમાં લખેલ છે. એટલી આ દિવ્ય વનસ્પતિ છે, એટલે તમને થોડીક આ પણ માહિતી આપવા માંગતો હતો. હવે આગળ આવે છે કે કોઈને સોજા ચડી જતા હોય, ગમે તે જગ્યાએ તમને સોજા ચડી જતા હોય, તો એમાં શું કરી શકાય? આના પાન લઈ લેવાના. શું કરવાના? આના 15-20-25 પાન લઈ પછી આપણે ઢોકરિયું ન હોય, ઢોકરા બનાવવાનું, બરાબર, વરાળથી એને જરીક બાફવાના પાનને, વરાળથી. બરાબર. ખૂબ બાફાઈ જાય પછી એને એક પોટલીમાં વારી, સાદા કાપડની પોટલી, અને જ્યાં સોજો ચડી જતો હોય ત્યાં તમારે એનો શેક કરવાનો, દિવસમાં 2 વાર પાનનો. એના ઉપર પણ બહુ સારું રિઝલ્ટ મળે છે. બરાબર. એના ઉત્તમ, એમાં કંઈ તમારે કેવું નહીં પડે. બરાબર. એવું રિઝલ્ટ એનું મળશે. મિત્રો, હજી એક સારામાં સારો પ્રયોગ તમને આપું છું, અને એ છે હારિત નામના ઋષિએ આપેલો છે. બરાબર. હારિત નામના ઋષિ એ એમ કહે છે કે જે વ્યક્તિને નિંદ્રા ઓછી આવતી હોય, ઊંઘ ઓછી આવતી હોય, એણે અઘેડાનો ક્વાથ પીવાનો રાખવો. બરાબર. હવે ક્વાથ એટલે ઉકાળો. બરાબર. હવે એનું કઈ રીતે કરી શકાય? જો, ક્વાથ તમે 2 રીતે બનાવી શકશો. એક તો આનો આખો છોડ લઈ આવી, બરાબર, અને સૂકવી દેવાનો. સૂકવી અને આખા પાખો ખાંડી અને ઘરે રાખી દેવાનો. પછી ક્વાથ જ્યારે બનાવવો હોય ને ત્યારે 1 ચમચી જેટલો ટૂંકમાં સુકાયેલો જે આપણે રાખ્યું હતું ને, 1 ચમચી નાખી પાણીમાં, 1 કપ પાણી લેવાનું. એમાં 1 ચમચી જે આખો છોડ જે ઉખાડ્યો હતો ને, એને પંચાંગ કહેવાય મિત્રો. એને આખા પાકું ખાંડીને, એકદમ પાવડર કરીને ન રાખતા, આખા પાકું ખાંડીને રાખજો ઘરે. 1 કપ પાણી લઈ એમાં નાખી દેવાનું. બરાબર. 1 ચમચી. પછી એને ધીમે ધીમે ધીમા તાપે ઉકાળજો. એ ખાસ ધ્યાન રાખજો. ઉકાળી અડધું થઈ જાય ને, બરાબર, અડધું, પછી એને ઉતારી ગાળી અને પી જવાનું સાંજે સુવા ટાઈમે. આ મિત્રો રેગ્યુલર પ્રયોગ કરો ને તો તમને લાંબા સમયે ઘણો બધો ફાયદો થશે. ઊંઘ નથી આવતી ને એના ઉપર ખૂબ સરસ છે. હારિત ઋષિનો આ પ્રયોગ છે. બરાબર. બીજું મિત્રો, તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હોય, સારા સારા મેસેજ વાંચવા માંગતા હોય, વોટ્સઅપમાં ઘણું સાહિત્ય સારું મૂકીએ છીએ, તો અહીંયા હું એક આગળનો વિડીયો મૂકું છું, જરા